રફતારના રાક્ષસો વારંવાર આમ જનતાને જીવનો ભોગ લેતા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તે સુરત જિલ્લાના કામરેજના વલથાણ પાસે બેફામ કાર ચાલકે ઓવરટેકની લાઈનમાં બાઇક સવારોને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જે એકનું કરુણ મોત થવા પામ્યું છે. સુરત જિલ્લાના કામરેજના વલથાણ ગામે અકસ્માતની ઘટના બની છે. વાત એમ છે કે સુરતના કામરેજ અલથાણ નજીક ઓવરટેક દરમિયાન બેફામ ટાટા નેક્સોના કારના ચાલકે બાઇક સવાર બે યુવાનોને ઉડાવ્યા હતા. બાઇક પર જતા 19 વર્ષીય કરણ સુરેશ કટારા અને 17 વર્ષીય સંદીપ દિલીપ રાઠોડને ગંભીર ઇજાઓ થતાં બંનેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપ દિલીપ રાઠોડનું મોત નીપજવા પામ્યું હતું, જ્યાં કરણ સુરેશ કટારા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હોય બનાવ લઈને પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો સ્થાનિકોના કહેવા મુજબ ડાયવર્ટ રોડ પર ભારે વાહન અવરજવર તથા ઓવરલોડિંગ અને ઓવર સ્પીડિંગને કારણે અકસ્માતની ઘટના બની છે. છેલ્લા 3 મહિનામાં 4 થી 5 લોકોના મોત નીપજવા પામ્યા છે, જે લઈને સ્થાનિકોએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કાર્યવાહીની માંગ કરી છે. उसके साथ वो लड़का शाम को 5:30 बजे उसके दोस्त के साथ जा रहा था, तो पीछे बैठा था तो उसको एक्सीडेंट हो गया। कहाँ पे एक्सीडेंट हुआ? वो वलन कયું ગામ કીધું? वलन वलन के आसपास। बच्चे का नाम क्या है? आपका नाम क्या है? मेरा नाम है दिलीप और बच्चे का नाम है जैनिक्स। क्या करता था बच्चा? बच्चा 9वीं में पढ़ता था। उम्र क्या है उसकी? उसमें 16। वो जब एक्सीडेंट हुआ तब कहाँ जा रहा था? वो उसका कोई फ्रेंड था, तो उसके साथ वो बोल रहा था कि पैसा निकलने का, तो वो साथ में गया था। गाड़ी पे गया था? हाँ, गाड़ी पे गया था। सामने कौन सी गाड़ी थी जैसे एक्सीडेंट के समय? 4 व्हील जैसा था, 4 व्हील। हाँ। હાલ તો કામરેજ વિસ્તારમાં વારંવાર બની રહેલી અકસ્માતની ઘટના લઈને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને કહ્યું હતું કે ઉંબેડ પરબ રોડ પર છેલ્લા 3 મહિનાથી આરસીસીનું કામ ચાલુ છે, જેને લઈને વલથાણ, માંકણા, વલણ અને પરબ ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે, જેના કારણે અકસ્માતની ઘટના વધી રહી છે.